યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના મીરા યુવાન ભારત વિભાગ, રાષ્ટ્રીય ખેલ પ્રાધિકરણ તથા જિલ્લા પ્રશાસન મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ પાંચોટ મહેસાણા ખાતે અસ્મિતા લીગનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બાળ સંરક્ષણ આયોગના શ્રી વર્ષાબેન પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને અસ્મિતા લીગમાં ભાગ લઈ રહેલ તમામ યુવતીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત માય ભારત મહેસાણા જિલ્લા યુવા અધિકારી પ્રિતેશ ઝવેરીએ અસ્મિતા લીગ વિશે વિગતવાર જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં યુવતીઓ અને મહિલાઓ માટે વિવિધ રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં અંડર 13 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી વધુ હોય એમ 3 જૂથમાં 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ અને રસ્સાખેંચ જેવી સ્પર્ધા યોજાઈ હતી. મહત્વનું છે કે અસ્મિતા લીગનો મુખ્ય હેતુ યુવતીઓ અને મહિલાઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો, તેમનામાં આત્મવિશ્વાસ વધારવાનો અને સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમમાં મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશ વાણંદ, રમતગમત વિકાસ અધિકારી કિલોલ સાપરિયા, રમતગમત વિભાગના વિવિધ કોચ અને મહિલા રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું પ્રિતેશ કુમાર ઝવેરી, જિલ્લા યુવા અધિકારી માય ભારત મહેસાણા. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 ઉપલક્ષે ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગ એક કાર્યક્રમ જે ભારતના 250 જિલ્લાઓમાં આયોજન થયો, જેમાં મહેસાણામાં પણ જિલ્લા કક્ષાએ આપણે ભારત સરકાર, યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય અને જિલ્લા પ્રશાસનના વિશેષ સહયોગથી આજે આપણે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ પાંચોટ ખાતે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ, એથ્લેટિક્સ એક્ટિવિટી અને ફન એક્ટિવિટી જેવી કે ટગ ઓફ વોર કરવામાં આવી. 3 પ્રકારના વય જૂથમાં, જેમ કે 13 વર્ષથી નાની ઉંમરની બાળાઓ, 13 થી 18 વર્ષની યુવતીઓ અને 18 થી ઉપર એટલે એક ઓપન કેટેગરીમાં મહિલાઓ ભાગ લઈ શકે એવી 100 મીટર, 200 મીટર અને 400 મીટરની રેસનું આયોજન કરવામાં આવ્યું. અને એ ત્રણેય રેસમાં જે પહેલો, બીજો અને ત્રીજા ક્રમે જે યુવતીઓ અને બહેનો આવ્યા એમને સન્માનિત પણ કરવામાં આવ્યા. અને સાથે ટગ ઓફ વોર પણ આ ત્રણેય એજ કેટેગરીમાં આપણે આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ આનંદ થાય છે કે જ્યારે આપણે પોતાની બહેનોને સશક્તિકરણના ભાગરૂપે એમના સ્પોર્ટ્સ અને એમના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આ પ્રકારની જ્યારે ગતિવિધિઓનું આયોજન થાય ત્યારે ન કેવલ જે બહેનો છે એમના સ્પોર્ટ્સને લઈને રુઝાન વધે છે, પણ એમની હેલ્થને લઈને પણ, એક સ્વાસ્થ્યને લઈને પણ જાગૃત થાય છે. તો અમે આયોજક તરીકે તમામ માતાઓ બહેનોનો આભાર વ્યક્ત કરીએ છીએ અને તેઓ પણ પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ ને આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.